હેલો, મારું નામ દીપક પટેલ, ત્રાંસા ગ્રામ પંચાયત વિશે. આજે હું તમને આ ખેડૂત શું છે એના વિશે થોડી માહિતી આપી લઉં. હું આ પ્રથમવાર આ વિડીયો ઉતારું છું. જે વિષય મિત્રો તેમજ અન્ય ખેડૂતોને આમાં રસ પડેલ હોય અને આમાં કંઈક જાણવા જેવું લાગ્યું હોય તો આ વિડીયો જોયા પછી લાઈક બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ આપણે વેબસાઇટ ખોલીશું. તો વેબસાઇટમાં લખીશું https iKerodGujarat.government.in. બરાબર. પછી આ રીતે વેબસાઇટ ખુલી જાય. પછી એની જમણી બાજુ આપણે કોઈ બી ખેડૂતની અરજી કરવાની હોય તો 2015-16 માટેની અરજી કરો. એના પર ક્લિક આ રીતે પેજ ખુલશે. એમાં દરેક પ્રકારની માહિતી આપેલી છે. જો ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન યોજના, બાગાયત. તો આપણે દાખલા તરીકે 27 નંબર તાડપત્રી. હવે તાડપત્રી પર ક્લિક કરીશું એટલે એમાં જોવા આવે. સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની કિંમત 50% અથવા 1250, એમાંથી ઓછું હોય. દાખલા કે એની કિંમત 2600 રૂપિયા હોય છે, એમાંથી 1250 રૂપિયા સબસિડી જે આપણને પાછળથી પરત મળે છે સરકારશ્રી તરફથી. આની અરજી કરવી હોય આપણે તો અહીંયા 6 નંબરની કોલમમાં અરજી કરો એવું લખેલું આવે છે. અત્યારે અરજી કરવાનું બંધ છે એટલે આપણે અહીંથી ખ્યાલ નહીં આવે, પણ તમે એના પર ક્લિક કરશો એટલે ખેડૂતનો એક પેજ ખુલશે. એમાં લખેલું છે કે ખેડૂતનું રજીસ્ટ્રેશન કરેલું છે. જો કરેલું હોય તો હા લખીશું. હા લખીશું એટલે ખેડૂતની તમામ માહિતી એમાં આવી જશે. એટલે તમારે પછી વિગત લખવાની રહેશે નહીં, ખાલી ખેડૂતનો રજીસ્ટ્રેશન નંબર મારવાનો રહેશે. અને જો કોઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો પણ આપણે અરજી કરી શકીએ છીએ. એમ જુદા પ્રકારની જુદી અરજી આપણે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર મંગાવવા આપવું, ટ્રેક્ટરના ઓજાર મંગાવવા, એમાં આ લખેલું છે. ટ્રેક્ટરનું દરેક આઈટમ લખેલી છે. પલાવ છે, રોટાવેટર, દરેક વસ્તુ આપણે ઓનલાઈન આ રીતે મંગાવી શકીએ. એમાં જરૂરી નથી કે પંચાયતના માણસો કે તાલુકાના માણસો જ અરજી કરી શકીએ. આપણે પોતે પણ ઘેર બેઠા આ રીતે કરી શકીએ. બરાબર. પછી ખેડૂતને કોઈ પાક વિશેની માહિતી જોઈતી હોય તો કૃષિ વિષયક માર્ગદર્શન ઉપર ક્લિક કરવાનું. એમાં ખેતીવાડી, બાગાયત કે પશુપાલન, ખેતીવાડી કરીશું. કરીશું ધાન્ય પાકો. બરાબર. એમાં ડાંગર, ઘઉં, જુવાર, મકાઈ. આપણે ઘઉંની માહિતી જોઈએ છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે ઘઉંની ખેતી કરી શકાય. તો આ ખુલશે. જમીનની તૈયારી બિયારણનો કેટલો, દરેક બિયારણની ઝાડ કઈ અલગ અલગ પાકની અલગ અલગ છે. બાગાયત ઉપર ક્લિક કરશો. આજે શાકભાજી બરાબર, તો બટાકા, ભીંડા, બરાબર આ રીતે આપણે અરજી કરી શકીએ. તો આ થઈ આ ખેડૂતનું કિસાનની વાત. બરાબર. એમાં આપણે અલગ અલગ યુનિવર્સિટીની માહિતી હોય તો આ રીતે ડાબી બાજુ દરેક યુનિવર્સિટીની માહિતી આપણે આ મેળવી શકીએ. બરાબર. લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મેં કીધું એ પ્રમાણે લાઈક બટન પર ક્લિક કરજો. તો હું આ રીતે ગુજરાતીમાં સરકારશ્રીના દરેક વિડીયો અપલોડ કરતો રહીશ.